અને આગળ વાત કરીએ મુખ્ય શિક્ષક ચાર્જ સોંપવાના નિયમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા। શિક્ષણ વિભાગે એક નવો પરિપત્ર જાહેર કર્યો। 17 જાન્યુઆરીનો પરિપત્ર છે જેને રદ કરી દેવામાં આવ્યો। વહીવટી ક્ષતિને દૂર કરવા માટે આ નિર્ણય લેવાયો। શ્રેષ્ઠ વરિષ્ઠ શિક્ષકને ચાર્જ સોંપાશે। 15 કિલોમીટર ત્રિજ્યાનો નવો નિયમ અમલમાં આવ્યો તો મોટી શાળાઓને અગ્રતા આપવામાં આવશે। 2 શાળા સંભાળતા શિક્ષકોને સમયપત્રક ચાર્જ ઇનકાર પર કાર્યવાહી થશે તો દિવ્યાંગ શિક્ષકોને વિશેષ રાહત પણ આપવામાં આવી છે। નાણાકીય લાભ અને ભથ્થા પણ મળશે તો બઢતીમાં સિનિયોરિટી માન્ય નહીં ગણાય તે પણ સ્પષ્ટ લખવામાં આવ્યું છે। તો મુખ્ય શિક્ષકને ચાર્જ સોંપવાના નિયમોમાં કેટલાક મોટા ફેરફાર સરકાર દ્વારા કરવામાં આવ્યા। વધુ અપડેટ સાથે સંવાદદાતા નિર્મલ દવે અમારી સાથે જોડાઈ ગયા છે। નિર્મલ, શિક્ષકોને લઈને કેટલાક મોટા ફેરબદલ કરવામાં આવ્યા છે જેમાં કેટલાકને લાભ થશે તો કેટલાકમાં નારાજગી પણ જોવા મળશે। ભાવિની, આમ તો તમામ વિગતો તમે જ બોલી ગયા છો, પરંતુ તેમ છતાંય વધારાની અપડેટ એ રીતે આપું કે જ્યાં સુધી ચાર્જ સોંપવામાં આવે, જ્યારે ચાર્જ સોંપવામાં આવે તે સમયે મુખ્ય શિક્ષકોને નાણાકીય લાભ આપવામાં આવશે અને સાથે જ તેને ભથ્થાનો પણ ફાયદો થશે તે પ્રકારનું પણ અત્યારે માહિતી સામે આવી રહી છે। આના ઉપરાંત જે શિક્ષણ વિભાગનો પરિપત્ર છે તેમાં ચાર્જ લેવાનો ઇનકાર કરનારા જે શિક્ષકો છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે। દિવ્યાંગ શિક્ષકો માટે વિશેષ રાહત રાખવામાં આવી છે, સાથે જ વિશેષ નિયમો પણ આપવામાં આવે છે। આ ઉપરાંત જો બઢતી અને બદલીની સ્થિતિ હશે તો તેવા સંજોગોમાં સિનિયોરિટી માન્ય ગણવામાં નહીં આવે। આમ અનેકવિધ જે સુધારા છે તે નિયમોને અંતર્ગત કરવામાં આવ્યા છે, આ પરિપત્ર અંતર્ગત કરવામાં આવે છે। 17 જાન્યુઆરીનો જે જૂનો પરિપત્ર હતો તેને તાત્કાલિક અસરથી રદ કરવાનો હુકમ કરી દેવામાં આવે છે। આ સિવાયની તમામ વિગત ભાવિની આપી ચૂક્યા છો। જી, આભાર માહિતી માટે।